આરઈસીનું છે। આમ તો ગઈકાલે છેલ્લી 5 મિનિટ બાકી હતી ત્યારે જ પરિણામ આવતા દેખાય, એટલે આજે આપણને એક ઇન ડિટેલ રિએક્શન આવતું જોવા મળી રહ્યું છે। હવે ખાસ કરીને શું કારણો રહ્યા છે અહીંયા કે આપણને ઘટાડો આવતો જોવા મળી રહ્યો છે, એની વિગત લઈએ સહયોગી શ્રદ્ધા પાસેથી। શ્રદ્ધા આપણી સાથે જોડાયા છે। જી શ્રદ્ધા, જણાવો આરઈસીની અંદર પરિણામો કેવા છે અને કેમ બજારને પસંદ નથી આવ્યા? જી, તો આરઈસીની વાત કરીએ તો ક્વાર્ટર ફોરના પરિણામ પર નજર કરીએ, નેટ પ્રોફિટમાં લગભગ 20%થી વધુનો અહીંયા ઘટાડો જોવા મળ્યો છે। 4,236 કરોડની સામે 3,362 કરોડ યર ઓન યર બેસિસ પર। નેટ ઇન્ટરેસ્ટ ઇન્કમની વાત કરીએ, અહીંયા પણ 16%નો ઘટાડો નોંધાયો છે યર ઓન યર બેસિસ પર। 6,165 કરોડની સામે 5,170 કરોડ પર એનઆઈઆઈ રહેતા જોવા મળ્યા છે। પ્રી પ્રોવિઝનિંગ ઓપરેટિંગ પ્રોફિટની વાત કરીએ, એમાં પણ ઘટાડો છે 6,165 કરોડની સામે 4,970 કરોડ। નીમ્સની વાત કરીએ નેટ ઇન્ટરેસ્ટ ઇન્કમની, તો ક્વાર્ટર ઓન ક્વાર્ટર બેસિસ પર જોઈએ તો 3.6%ની સામે 3.5% પર રહેતા જોવા મળ્યા છે, અને વાય ઓન વાય બેસિસ પર કમ્પેરિઝન કરીએ તો 4.4%ની સામે 3.5%, એટલે બંને જ ફ્રન્ટ પર અહીંયા ઘટાડો જોવા મળ્યો છે નીમ્સમાં પણ। હવે કી રેશિયોઝ, એટલે સૌથી પહેલાં જો ક્રેડિટ કોસ્ટની વાત કરીએ તો એ પણ 0.08%ની સામે 0.39% ક્યુ ઓન ક્યુ બેસિસ પર। ગ્રોસ એનપીએ અહીંયા 0.88%ની સામે 0.24% ક્યુ ઓન ક્યુ બેસિસ પર। નેટ એનપીએ પણ 0.21%ની સામે 0.12% ક્યુ ઓન ક્યુ બેસિસ પર। નંબર્સ વીક આપણને અહીંયા આવતા જોવા મળ્યા છે, એના લીધે સ્ટોક પણ આજે એ રીતે આપણને નેગેટિવ રિએક્ટ કરતો જોવા મળી રહ્યો છે। એટલે જુઓ, અહીંયાથી ખાસ કરીને નંબર્સ થોડાક વીક છે અને એ નબળા નંબરોને કારણે આજે આપણને થોડીક ઘટાડા તરફી કારોબાર જોવા મળી રહ્યો છે। આભાર શ્રદ્ધા, અમારી સાથે જોડાઈને આ સમગ્ર વિગત આપવા માટે। એટલે જુઓ,